મિત્રો, જેમના હાથમાં દેશનું ભવિષ્ય ઘડવાની જવાબદારી છે, એવા શિક્ષક કે જે ગુજરાત સરકારે કઈ દિશામાં લઈ જઈ રહી છે તે ખ્યાલ નથી આવતો. પહેલા તીડ ભગાવવા મોકલ્યા, ત્યારબાદ શૌચાલય ગણવા મોકલ્યા, પશુઓની ગણતરી કરવાની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી. હવે તો હદ થઈ ગઈ. શિક્ષકોને શિક્ષક વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો, એક જવાબદારી સોંપવામાં આવી, જેની અંદર શિક્ષકોએ હવે શ્વાનની ગણતરી કરવાની છે અને 3 દિવસની અંદર તેનો રિપોર્ટ ડીઓ ઓફિસમાં સબમિટ કરવાનો છે. ત્યારે આજ શિક્ષણ ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે તે બાબતે આપણી જોડે ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટીમાંથી સામતભાઈ ગઢવી સાથે ધર્મેશભાઈ પંડ્યા કે જે પોતે એક શિક્ષક છે તે આપણી સાથે જોડાયા છે. તેમની જોડે હવે આપણે સીધી વાત કરીશું કે શિક્ષકોની ખરેખર જવાબદારી શું હોય છે અને જે પ્રમાણે જે શિક્ષણ વિભાગ દ્વારા આજે જે પરિપત્ર કરવામાં આવ્યો તે કેટલો ગેરવ્યાજબી કહી શકાય. ધર્મેશભાઈ, સૌ પહેલો સવાલ આપને કરીશ કે આપ પોતે એક શિક્ષક છો, સરકારી શિક્ષક તરીકે બી ફરજ બજાવી ચૂકેલા છો. ખરેખર જે સરકારી શિક્ષકો છે તેમની જવાબદારી શું હોય? સૌથી મોટી જવાબદારી તો હું કહું કે દરેક શિક્ષકની એક જ છે કે માત્ર બાળકોનો સર્વાંગી વિકાસ કરવો. અને શાળામાં આવતું બાળક જે છે ને એ આપણા રાષ્ટ્રની એક મૂડી સમાન છે. અને જો શિક્ષક પોતે બાળકનું ધ્યાન નહીં રાખી શકે તો આપણો રાષ્ટ્ર જે છે એ કદાચ પરિપક્વ નહીં બની શકે, અથવા તો આપણે જે વિચારી રહ્યા છે કે દેશમાં અને વિદેશોમાં જે આપણું નામ થાય એ પ્રમાણેનું નામ પણ કદાચ આપણે કમાઈ નહીં શકીએ. કારણ કે શિક્ષકો ઉપર જે રીતનું બર્ડન નાખવામાં આવી રહ્યું છે, આ બર્ડન શિક્ષકોને ક્લાસરૂમ કરતા આઉટ ઓફ ધ ક્લાસ વધારે કામગીરીમાં બિઝી કરી રહ્યું છે. અને એને કારણે શિક્ષણ ઉપર સખત નેગેટિવ અસર થઈ રહી છે. અને આ માટે સરકારે તાત્કાલિક વિચારવું જોઈએ અને આવા કામોમાં શિક્ષકોને બિલકુલ દૂર રાખવા જોઈએ. શિક્ષકનું માત્ર ને માત્ર એક જ કામ હોવું જોઈએ કે ક્લાસરૂમમાં બાળકોનો સર્વાંગી વિકાસ કરે. જી સાવતભાઈ, જે પ્રમાણે શિક્ષણ વિભાગનો પરિપત્ર સામે આવ્યો છે, આપને શું લાગી રહ્યું છે કે આજે ગુજરાતનું જે શિક્ષણ છે તે કઈ દિશામાં હવે આગળ વધી રહ્યું છે? આમ જોવા જઈએ તો મયુરભાઈ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અભણ લોકો જ્યારે સત્તામાં બેસે છે ત્યારે એને માત્ર સત્તાના નશા સિવાય બીજું કઈ સૂઝતું નથી. વિકસિત દેશ કે વિકાસશીલ દેશની વાતોમાં સૌથી પાયાની જો કોઈ વસ્તુ હોય, આજે ભારતની તાકાત છે દુનિયામાં, કદાચ આપણે એવું કહીએ કે અમારી પાસે તાકાત છે, તો એ શું તાકાત છે આપણી પાસે? તો કે દેશમાં સૌથી વધારે આપણી પાસે યુવાધન છે. હવે આ યુવાધનમાં તમે જોવો છો કે આ લોકોને સૌથી પહેલા આજે કોઈ રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો એ બાળકનું નિર્માણ કરવું જોઈએ. બાળકનું નિર્માણ કોણ કરી શકે? આજે ગુજરાતમાં મોટા ભાગના માતા પિતા વ્યવસાય અથવા તો રોજગાર સાથે સંકળાયેલા હોય છે, તો એ તો પોતાના બાળકને એ શિક્ષણ નથી આપી શકતા. તો હવે એ જવાબદારી એક શિક્ષકની છે. આજે ગુજરાતના શિક્ષકને એક તો પેલા 5 વર્ષ ફિક્સેશનમાં રાખવામાં આવે છે. જે વ્યક્તિનું પોતાનું શોષણ થતું હોય તો કે એ વ્યક્તિ બીજાને બિચારાને શું શીખવાડી શકે? એમાંથી એ માની લો કે ચલો બહાર આવીને પોતાનું કંઈ પણ આગુ પાછું કરીને પોતાના પરિવારની સાથે સાથે એ બાળકને શીખવાડવા માટે શાળાએ જાય, તો એનું એક કામ છે કે બાળક આવે એ બાળકનું સર્વાંગિક વિકાસ કરવું. એમાં શિક્ષણ સૌથી વધારે મહત્વનું છે. કે કોઈ ગણિતનો શિક્ષક છે તો એ ગણિત ભણાવે, ગુજરાતીનો શિક્ષક છે તો એ ગુજરાતી ભણાવે. હવે એ ભણાવવાનું એક કામ થયું, જેના માટે સરકારે એની ભરતી કરી છે. આ એકની સાથે અત્યારે ગુજરાતના શિક્ષકો પાસે લગભગ મારી પાસે એક યાદી છે, એમાં 65 થી વધારે કામ કરાવવામાં આવે છે. તો એનો મતલબ એવું છે કે એક શિક્ષકની પાસે 60 થી વધારે 65 જેટલા જો કામો કરાવવાના છે, તો આપણે એવું નથી કહેતા કે એ કામો ન થવા જોઈએ. એ કામો થવા જોઈએ, પણ જો તમારી પાસે 60 થી વધારે કામો હોય તો પછી તમારી પાસે ત્યાં એના માટે માણસો પણ હોવા જોઈએ. તમે શું કરવા એક નવી કેડર ઊભી નથી કરતા? અથવા તો શું કરવા શિક્ષણ વિભાગમાં, સ્કૂલમાં તમે એક ક્લર્ક આપી દો કે બાકીના જે પણ ભણવા સિવાયના કામ છે એ ક્લર્ક કરે. 1 થી થઈ જતું હોય તો 1 કરે, 1 થી વધારે જોઈતા હોય તો વધારે ક્લર્ક આપો. ક્લર્ક આપવા નથી. અને એકના એક શિક્ષકને જ્યાં સુધી એનો જીવ શરીરમાંથી નીકળી ન જાય ત્યાં સુધી નીચોવી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પછી આ કામ કરવાના અંતે માની લો કે યોગ્ય જ્યારે પરિણામ નથી મળતું, ત્યારે પાછા એના જ માથા ઉપર એ માછલા ધોવામાં આવે છે. કે ગુજરાતના શિક્ષકો શું કરે છે? કેમ કે ગુજરાતમાં બોર્ડમાં ઘણી બધી એવી સરકારી શાળાઓ છે જેનું પરિણામ સાહેબ 0% આવે છે. બોર્ડનું પરિણામ મતલબ કે તમારો એક વિદ્યાર્થી પાસ નથી થતો.
હવે માની લો કે 10મા 12મા નું રિઝલ્ટ આપણે જોઈએ છીએ, સોરી, કન્ટિન્યુ 10મા રાખો, વાંધો 12માનું રિઝલ્ટ જ્યારે જી જી ધર્મેશભાઈ, આપને પૂછીશ, તમે પોતે સરકારી શિક્ષક તરીકે નોકરી કરવા ગયેલા હતા, 5 વર્ષ સુધી તમે સરકારી શિક્ષક તરીકે નોકરી પણ કરી, પરંતુ એ સરકારી નોકરી છોડી તમે પરત પ્રાઇવેટ સ્કૂલમાં આજે શિક્ષક તરીકે પાછા લાગ્યા છો. એવું તો શું બન્યું હતું કે સરકારી નોકરી મળી ત્યારબાદ, આમ તો લોકો સરકારી નોકરી મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે, પણ તમને સરકારી નોકરી મળી તો તમે એ નોકરી છોડીને આજે પરત છે તે આવી ગયા હતા. તો એવું તો શું બન્યું હતું કે જેથી સરકારી નોકરી છોડીને તમારે પરત આવવું પડ્યું હતું? એક જ કારણ છે મયુરભાઈ કે સરકારી સ્કૂલોના જે શિક્ષકો છે એ શિક્ષકોને ક્લાસરૂમ એક્ટિવિટી કરતા આઉટસાઇડ ધ ક્લાસરૂમ એક્ટિવિટીઝમાં વધારે બિઝી રાખવામાં આવે છે, વધારાના કામોમાં એમને રોકી રાખવામાં આવે છે, વધારાના શ્રમ પણ એમને કરવા પડતા હોય છે. અને જો એ શિક્ષકને એક સારું ટીચર તરીકે બાળકોનો એક ઓવરઓલ ડેવલપમેન્ટ કરવાની કામગીરી એકલી જ સોંપવામાં આવે તો ચોક્કસ આપણે આપણા રાષ્ટ્રને વધારે મજબૂત બનાવી શકીએ. મેં જ્યારે આ જોબ છોડવાનું વિચાર્યું ત્યારે મારા મનમાં એક જ વિચાર હતો કે ભાઈ અહીંયા રહીને હું કદાચ એ કામ નથી આપી શકતો જે મારે એકચ્યુઅલમાં આપવું છે. તો એ કામ કરવા માટે, જે કામ કરવા માટે મારી અપોઇન્ટમેન્ટ થઈ હતી, એના કરતા બીજા અનેક કામો મારી પાસેથી કરાવવામાં આવતા હતા. એટલે મને લાગ્યું કે અહીંયા કદાચ હું અલગ ડિરેક્શનમાં જઈ રહ્યો છું. એટલા માટે જ પછી મેં વિચાર્યું કે આના કરતા બેટર છે કે આપણે આપણી રીતે જેટલું થઈ શકે એટલું આપણા દેશના બાળકોને કે મારા આસપાસ રહેતા જેટલા બી મારા સ્ટુડન્ટ છે એ લોકોનું હું કંઈક સારું આપી શકું, અને એ સારું આપવા માટે જ મેં આ ડિસિઝન લીધું હતું. સામતભાઈ, આપ કહી રહ્યા હતા કે 65 જેટલા જે કામો છે કે જે સરકારી શિક્ષકો જોડેથી અત્યારે લેવામાં આવી રહ્યા છે. ઘણા બધા એવા કામ છે કે જે અત્યારે જોવા મળી રહ્યા છે કે જેની અંદર કહી શકાય કે જે શૌચાલયની ગણતરી છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અન્ય જે બીજા કામો છે, ઘણી બધી જગ્યાએ જે સીસીટીવી કેમેરા, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ એક્ઝામ લેવાતી હોય તેનું સુપરવિઝન થતું હોય તો ત્યારબાદ તે સીસીટીવી કેમેરા જે છે તે સીસીટીવી કેમેરાના મોનિટરિંગનું કામ પણ શિક્ષકો જોડે કરાવવામાં આવતું હોય છે. ક્યાંય કોઈ ઉત્સવ હોય તો તે ઉત્સવની અંદર પણ શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણી જગ્યાએ એવી પણ વાતો સામે આવેલી છે કે શિક્ષકોને પાર્કિંગની અંદર પાર્કિંગની વ્યવસ્થા સંભાળવા માટે પણ ઉભા રાખવામાં આવતા હોય છે. એટલે આ કઈ હદે પહોંચ્યું કહેવાય? સામતભાઈ. મયુરભાઈ, જી, આમાં કેવું છે કે શિક્ષક બિચારા એક આમ જોવા જઈએ ને તો સરસ્વતી માતાના સાધક કહેવાય. એની સાધના છે કે બાળકને ભણાવી અને બાળકનું જીવન છે એનું ઘડતર કરવું. એની જગ્યાએ અત્યારે આ સરકારી તંત્ર દ્વારા એમના જીવનમાં શિક્ષણ સિવાય કરાવવાના પૂરા પ્રયત્નો થાય છે. આજે માની લો કે ઘણી જગ્યાએ આપણે એવા પરિપત્ર જોઈએ છીએ કે કોઈ જાહેર સભા હોય, કોઈ નેતાની, રાજકીય નેતાની જાહેર સભા હોય તો એ સભામાં શિક્ષકોને ટાસ્ક આપવામાં આવે છે કે તમારે 2 બસો ભરીને લાવવાનું છે. પછી એના ઉપર એવો ભરોસો નથી રાખતા. એ બસો આવે એટલે એમાં બેસવાનું, 50 લોકો ગણાવવાના, એની સાથે સેલ્ફી ફોટા લઈને અપલોડ કરવાના. હું એવું કહું છું કે માની લો કે તમે જાહેર જીવનમાં છો, તમે સભા કરો છો, તો તમે એટલી તો માનવતા રાખો અથવા તો એવા સારા સત્કર્મો કરો કે તમારું નામ સાંભળીને લોકો સ્વયંભૂ તમને જોવા કે સાંભળવા આવે. તમે આવી રીતે એક એક વ્યક્તિને 50 લોકોનો ટાસ્ક આપી દો છો અને એ શિક્ષકો તો એની ફરજના ભાગરૂપે મજબૂરી કયો તો મજબૂરી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવવાનું છે એટલે નોકરી સિવાય કઈ વિકલ્પ નથી. એક તો ગુજરાતમાં બેરોજગારી સિવાય બીજું કઈ હાથમાં નથી. માન નોકરી મળી છે તો એ નોકરીને ગમે તે ભોગે સાચવવી. તો ગુજરાતની જનતાને પણ એક અપીલ કરીએ છીએ કે ભાઈ આજે શિક્ષકો ઉપર આવી રીતના કોઈ પણ પરિપત્ર થાય છે તો લોકો પણ પોતાનો અવાજ ઉઠાવે. શિક્ષકોની માટે એ પોતે આગળ આવે કે ભાઈ અમારા બાળકોનું જીવન ઘડતર કરવાનું કામ અમને આપો ને, એના સિવાયના આ તમે શ્વાન ગણવાની વાતો શું કરવા એમની પાસે સોંપો છો? શું એમની પાસે બીજું કઈ કામ નથી? હું તમને એક ઉદાહરણ આપું. માની લો કે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની પણ ચૂંટણીમાં જીત થઈ. અહીંયા ભાજપની જીત થઈ, ઓકે, અને ત્યાં આમ આદમી પાર્ટીની જીત થઈ. અહીંયા લગભગ 5,500 થી વધારે શાળાઓ બંધ કરવામાં આવી અને ત્યાં લગભગ 3,500 થી વધારે મેદાનો બનાવવામાં આવ્યા.
ત્યાંના શિક્ષકોને સિંગાપુર અને દુનિયાના સારા દેશો જે છે ત્યાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા. શિક્ષણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિથી એમને દૂર કરવામાં આવ્યા કે શિક્ષક એ સારું શિક્ષણ મેળવી અને બાળકોને સારી રીતે કઈ રીતે ભણાઈ શકે. આની પહેલા હું જ્યારે દિલ્હીની સરકારી શાળાની મુલાકાતે ગયેલો ત્યારે મેં જોયું કે છેલ્લા 10-10 વર્ષનું એમનું શાળાનું પરિણામ, બોર્ડનું પરિણામ 100% હતું. ત્યાં તમે સ્કૂલમાં જાઓ તો 4 સિક્યુરિટી ગાર્ડ હોય, 7 થી વધારે સફાઈ કર્મચારી હોય. બાળકોને ભણવા સિવાય બીજું કાંઈ કામ નથી કરવાનું. કેમ? તો કે ભણેલા ગણેલા લોકો છે એ રાજનીતિમાં આવ્યા છે તો એને ખબર છે કે દેશનું ભવિષ્ય ભણતરથી ઉજળું થવાનું છે. અહીંયા અભણ લોકો, 4 ચોપડી ભણેલા લોકો છે એ સત્તા ઉપર બેઠેલા છે, જેને પોતાના જીવનમાં ભણતરની કદર નથી, એ બીજાના લોકોને ભણતર વિશે શું સમજશે કે ભણતરની જે વેલ્યુ છે એ નથી સમજવાના. પણ હું એવું કહું છું કે એ અભણ નેતા છે એની રાજનીતિમાં વર્ષો કાઢીને પોતાની રાજનીતિ બનાવી લીધી છે. લોકો તો ભણેલા છે ને, લોકોને તો ખબર છે ને. આજે મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના જેટલા નેતાઓ છે એ બધાના બાળકો વિદેશમાં સારામાં સારી કોલેજ ને યુનિવર્સિટીમાં ભણે છે. કેમ એ સરકારી સ્કૂલોમાં કે કોલેજમાં પોતાને બાળકોને નથી ભણાવતા? કેમ કે એને ખબર છે કે અહીંયા અમે શિક્ષકોને ભણાવવા સિવાયના બધા કામમાં વ્યસ્ત રાખીએ છીએ તો અહીંયા ભણતરનું કોઈ કામ થવાનું નથી. તો એના બાળકની જિંદગી બગડશે. એ ન બગડે એટલે લાખો કરોડો રૂપિયા ખર્ચીને વિદેશ મોકલે છે. પણ એક ગરીબ જે ખેડૂતોના દીકરા છે, માલધારીઓના દીકરા છે, આદિવાસી સમાજના દીકરા છે, દલિત સમાજના દીકરા છે કે બેરોજગાર લોકોના બાળકો છે, એનું શું? તો એ લોકોના બાળકોનું એમનું જીવન ધોરણ ઊંચું આવે એટલે અમે ભણેલા ગણેલા લોકો છીએ એ લોકોની વચ્ચે આવ્યા છીએ કે ભાઈ અમને એક અવસર આપો. તમે જે ટેક્સના પૈસા ભરો છો એ ટેક્સના પૈસે જો કરોડો રૂપિયાની સરકારી શાળાઓ બની શકતી હોય, હોસ્પિટલો બની શકતી હોય, તમારા ઘરના પરિવારના લોકોને સારામાં સારી સુવિધાઓ મળતી હોય તો એ બાજુ એક વખત વિચારવામાં વાંધો શું છે? શું આ દિવસો માટે તમે લોકોએ તૈયારી કરી હતી? આજે શિક્ષક બનવા માટે કોઈ વ્યક્તિએ 12 વર્ષ ભણતર કર્યું, એના પછી 3 વર્ષની કોલેજ કરી, 2 વર્ષનું બીએડ કર્યું, મન પડે એમ પરીક્ષાઓ લીધી, એ બધું પતાવીને છેલ્લે શું કૂતરા ગણવા જવાનું છે? એને ભણાવવા માટે શિક્ષક બન્યા હતા. આજે જે માતા પિતાએ પોતાના બાળકને 18 વર્ષ સુધી ટ્રેન કર્યા છે, એને સારા સંસ્કારનું સિંચન કર્યું છે, એની પાસે લાખો રૂપિયા ભણતર પાછળ બગાડ્યા છે, અંતે એ શિક્ષકની નોકરીમાં લાગ્યો તો એને ગૌરવ થયું છે કે મારા બાળકના લીધે આજે હજારો બાળકોની કારકિર્દી બનશે. એની જગ્યાએ એ બાળક અત્યારે શું કરશે શિક્ષક બનીને? તો કે કૂતરા ગણવા જશે. એ શું કરશે? તો કે તીડ ગણવા જશે. એ શું કરશે? તો કે ઢોરને ભગાડવા જશે. એ શું કરશે? તો કે વસ્તી ગણતરીનું કામ કરશે. એ શું કરશે? તો કે આ જાહેર સભામાં 50 માણસોની જવાબદારી લઈને જશે. તો પછી ભણાવશે કેદી? અને જો એ શિક્ષક ભણાવવાનો નથી તો બાળક ભણશે કેદી? અને જો બાળક ભણવાનું નથી તો એ ભારતના સારા નિર્માણની તમે વાતો જે કરો છો અને ફાંકા ફોજદારી કરો છો વિશ્વગુરુની, એ વિશ્વગુરુ આમાં ક્યાં દેખાય તમને? એટલે પ્રજાએ પણ સમજવા જેવું છે કે આ એક એક પરિપત્ર કરી અને એક એક વ્યક્તિને દબાવવામાં આવે છે. એક એક શિક્ષકને બિચારાને હમણાં તમે જોયું એસઆઈઆર ની કામગીરીમાં શિક્ષકોનું મોત થઈ ગયા. સાહેબ, માણસ મરી જાય ત્યાં સુધી તમે એને ખેંચી લ્યો છો. તમારી પાસે કામગીરી છે તો કામગીરી ના નથી, પણ કામગીરીનું વહીવટી માળખું તો હોય ને. તમે વ્યવસ્થા પણ શીખો કે ભાઈ ગામમાં માની લો કે શાળામાં જ કામ કરાવવું છે તો શાળામાં કામ કરવા માટે બે ક્લર્ક મૂકી દો અને એની પાસે જે કામ આવતું જાય પદ્ધતિસરનું એ કરાવતા જાઓ. બધું કામ વાળી ચોડીને શિક્ષકોને નાખવાની ક્યાં જરૂર પડે છે? અને શિક્ષકોને જો આજીવન આ જ કરવાનું હોય તો પછી એને શિક્ષક કહેવાનું મુકાવડાવી દો. તો એક પરિપત્ર એવું કરી નાખો કે ભાઈ એ શિક્ષક નથી, આ પટાવાળાથી પણ બદતર પોસ્ટ છે. તમને રસ હોય તો આમાં આવજો, કેમ કે પટાવાળા જે કામ નથી કરતા ને એનાથી બદતર કામ શિક્ષકોએ કરવાનું છે. કૂતરા ગણવા જવાનું લા? આના માટે મારા કોઈ ભણે છે? આના માટે માતા પિતા 1.5-2 લાખ રૂપિયા ફી ભરીને તૈયારીઓ કરાવે છે છોકરાઓને, બીએડ કરાવે છે, કોલેજના 3-4 વર્ષ પૂરા કરાવે છે, 12મા પછી લોકો પીટીસી કરાવડાવે છે. એ હું આના હાટું કરે છે? અહીંયા ભારત સરકારે એક યુનિવર્સિટી બનાવી છે, IITE, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, કે ભાઈ આપણે સારા શિક્ષકો બનાવી અને દુનિયામાં બહારના દેશોમાં સપ્લાય કરીએ. બહારના દેશોમાં મુકતા પહેલા અહીંયા જે છે એનું તો ધ્યાન દો. એની પાસે બાળકોને ભણાવવાની વાત કરાવડાવો. અહીંના શિક્ષકોને બહાર મોકલો ટ્રેનિંગ માટે. એ વિદેશમાં જે સારું જગ્યાએ શિક્ષણ છે ઓકે એ મેળવે, અહીંથી બાળકોને સારું શિક્ષણ ભણાવે. શિક્ષણની નવીન પદ્ધતિઓ આવી છે ઓકે એમાં કંઈક ફેરફાર કરે. એવા ઘણા બધા કામો છે. એવા ઘણા બધા કામો છે કે જે અહીંયા શિક્ષકો પાસે ભણાવવા અથવા તો શિક્ષણ લક્ષી કરી શકાય એવા છે.
યાર એની જગ્યાએ અહીંયા માત્ર શું થાય છે, નકરી ફાંકા ફોજદારી થાય છે, મન પડે એમ પરિપત્ર કરી નાખે છે. હવે નેતા તો અભણ મહિલા છે, એટલે ઈ તો હાલો કદાચ પરિપત્રનો હુકમ કરતા હોય કે શિક્ષકોને કહી દો. આ જે લોકો પરિપત્ર કરતા હશે ઈ તો અધિકારી હશે ને, ઈ ભણ્યા નહીં હોય, એને નહીં ખબર પડે કે હું કોને કયું કામ સોંપું છું. પણ બધાય ચીઠીના ચાકર હોય એવું લાગે છે કે ઉપરથી ઓર્ડર આવે, ઓકે, ઈ ડાયરેક્ટ નીચે પાસ થાય. કોઈ આમાં હળી કરતું નથી ને કોઈ સાચું કહેતું નથી કે ભાઈ આ જેને કામ સોંપીએ છે એ સરસ્વતી માતાનો ઉપાસક છે, એનું કામ સાધના કરવાનું છે, બાળકને ભણાવવાનું, એની કારકિર્દી બનાવવાનું છે. કૂતરા ગણવાનું કામ શિક્ષકનું ન હોય. હું તો કહું છું એ પદની તો કઈક ગરિમા હોય કે ન હોય. પછી આપણે કહી શકીએ સારા શિક્ષકો મળતા નથી. હવે આવા કામ કરવા હાટુ કોણ શિક્ષક બનવા તૈયાર થાય? એટલે આ બધા વિચારવા જેવા પ્રશ્નો છે, જેની પણ આ પરિપત્ર બહાર કર્યો હોય એને બે હાથ જોડીને વિનંતી છે કે ઉપર ઈશ્વર છે એવું માનીને અને તમે થોડું સમજીને આને પાછું ખેંચી લ્યો. શિક્ષકોને હાવ આ દરજ્જે ન ઉતારશો. બાકી આ જ શિક્ષકો ચૂંટણીની કામગીરીમાં જો સહેજ અમથા જો ફરી ગયા અને લોક જાગૃતિનું કામ કરી નાખ્યું તો તમારા તળિયા ઝાટક થઈ જવાના છે આવનારી ચૂંટણીમાં. ધ્યાન રાખજો. હમણાં જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે અને ચૂંટણીની કામગીરીમાં મોટા ભાગે શિક્ષકો હોય છે. જો શિક્ષકોએ પોતાનું શિક્ષણત્વ, ચાણક્ય કીધું હતું શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में खेलते हैं. જો એને નક્કી કરી લીધું કે સારા ભવિષ્યનું, સારા ભારતનું નિર્માણ કરવું છે, આમે અત્યારે 60-65 કામ તો કરીએ છીએ, હજી એક કામ લોક જાગૃતિનું કરી નાખીએ અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું જંગી બહુમતથી વિજય લેવડાવીએ, જેથી કરીને અમને આ કામમાં છુટકારો મળે. અને થાય છે. આમ આદમી પાર્ટીએ જો સુરતમાં શિક્ષકોમાં, સ્કૂલોમાં જે કામગીરી હોય પટાવાળાની કે એના માટેની જે કામગીરી હોય સાફ સફાઈની, તો એમાં 3 વર્ષ ત્યાં વિરોધ કરતા હતા, તો અત્યારે 5 ગણો વધારો થયો છે. તો આમ આદમી પાર્ટી સુરતમાં વિરોધ પક્ષમાં હતી, તો વિરોધ પક્ષમાં અપીલ કરી 3 વર્ષના સંઘર્ષના અંતે ઓકે એ જે 5 ગણું વધારે મહેનતાણું અપાયું કે જેથી બાળકોએ મજૂરી ન કરવી પડે. બાકી સરકારી શાળામાં બાળકો 3-4 કલાક તો બિચારા સાફ સફાઈ ને મજૂરીમાં કાઢી નાખે છે અને શિક્ષકને હવે બાકી રહેતું હતું કૂતરા ગણવા જવા મોકલે છે. ધર્મેશભાઈ, એક સવાલ તમને કરીશ કે આજે જે દેશભરમાં જે સર્વે થતો હોય છે એમાં ગુજરાતની જે શિક્ષણની સ્થિતિની જો વાત કરવામાં આવે ને તો જે છેલ્લા 10 જે કહેવાય એમાં ગુજરાતનું નામ આવે છે. એટલે ખૂબ જ પુઅર કન્ડિશનમાં ગુજરાતની શિક્ષણની નીતિ અત્યારે ગણવામાં આવે છે, શિક્ષણની સ્થિતિ ગણવામાં આવી રહી છે. તો આ કેટલી શરમજનક વાત કહેવાય. આજ તમે બી એક શિક્ષક છો અને જ્યારે શિક્ષણની સ્થિતિ આટલા નીચે લેવલે પડતી જાય ગુજરાતની, તો એ કેટલું અયોગ્ય કહી શકાય. મયુરભાઈ, એટલું જ કહીશ હું કે આપણી આ સ્થિતિ માટે જવાબદાર આપણા જ લોકો છે કે જેમણે આપણા શિક્ષણ સામે ના જોતા પોતાના ફાયદા વધારે જોયા છે. અગર જો આપણે રાજકારણથી ઉપર ઉઠીને વાત કરીએ ને તો ચોક્કસ આપણે વર્લ્ડમાં નંબર 1 બની શકીએ એમ છીએ. પણ જ્યાં રાજકારણ આવી જાય છે, જ્યાં પોતાના ફાયદા જ જોવામાં આવે છે, ત્યાં પછી સર્વાંગી વિકાસની વાતો માત્ર કાગળ પર રહેતી હોય છે અને એના કારણે જ આપણે ક્યારેક પાછળથી નંબર 1 બનતા હોઈએ છીએ. આગળથી નંબર 1 બનવાની જરૂર હોય છે કે ભાઈ ટોપ 5 કન્ટ્રીઝમાં કે ટોપ 1 નેશન બનીને બહાર આવીએ, એ માત્ર કાગળ પર વાતો દેખાતી હોય છે. ગ્રાઉન્ડ લેવલ પર અગર કામ કરવું હોય અને ગ્રાઉન્ડ લેવલ પરની વાતો અગર જોવી હોય, સમજવી હોય તો ગ્રાઉન્ડ પર ઉતરવું પડે. ખાલી બહારથી એસી ચેમ્બરમાં બેસી અને ડિસ્કસ કરવું કે નિયમો બનાવી લેવા એ બહુ ઇઝી વાત છે. પણ શું એકચ્યુઅલમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નથી થતું એ જોવા માટે ગ્રાઉન્ડ પર ઉતરવું જ પડે અને તો જ આપણને સાચું પરિણામ મળી શકે. તમે જ્યારે શિક્ષક હતા ત્યારે જે સમયે સરકારી શિક્ષકની નોકરી તમે કરી રહ્યા હતા, તો એ સમયમાં એવું કોઈ કામ સોંપવામાં આવ્યું હતું કે જે કહી શકાય કે જે આ શિક્ષણની નોકરીથી પર થઈને આ કામ કરવું પડતું હતું? એકચ્યુઅલી કામ ભણતરનું છે, બાળકોને ભણાવવાનું છે. મેં એકચ્યુઅલમાં 1 જ વર્ષ સરકારી શિક્ષક તરીકે કામ કર્યું. તો એ સમય દરમિયાન મારી પાસે એવું કોઈ ટાસ્ક નહોતો આવ્યો કે જેથી મારે આઉટ ઓફ ધ બોક્સ જવું પડ્યું હોય. પણ મેં સાંભળ્યું, મેં જોયું કે જે જૂના શિક્ષકો છે, જે સરકારી શાળામાં વર્ષોથી ફરજ બજાવે છે, એ લોકોને વારંવાર ઇલેક્શનની ડ્યુટી હોય કે વસ્તી ગણતરીનું કામ હોય કે કોઈ પણ ફંક્શન હોય સરકારી, તો એમાં કમ્પલસરી એ લોકોને હાજર થવાનું હોય છે. કમ્પલસરી એમને
ટાઈમ ડ્યુરેશન બી ત્યાં વધારે આપવાનો હોય છે અને ઘણી બધી મોટી જવાબદારીઓ શિક્ષક ઉપર નાખવામાં આવતી હોય છે. માત્ર સરકારને હું એટલું જ કહીશ કે સરકાર પાસે માત્ર ને માત્ર ખાલી ને ખાલી શિક્ષણ ખાતું જેવું છે જેના પર સરકારને પણ ભરોસો છે કે આ લોકો અમારું કામ કરી રહેશે. શું બીજા બધા ખાતા આપણે બંધ ના કરી દેવા જોઈએ? જો શિક્ષણ જ આટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય અને સરકારી તમામ કામોમાં શિક્ષકોની જરૂર પડતી હોય તો બીજા ખાતા ચલાવવાની જરૂર જ નથી, બધે શિક્ષકોને જ મૂકી દો તો કદાચ વધારે સરળ અને વધારે સારું કામ આ શિક્ષકો કરી શકે એમ છે. મને શિક્ષક હોવાનો ગર્વ છે કે હું ચોક્કસ મારા બાળકોને સારું શિક્ષણ આપી રહ્યો છું, પણ જો સરકાર બી આ પક્ષે વિચારે તો વધારે સારું. સામતભાઈ, ભાવનગર શિક્ષણ સંઘ છે, ભાવનગર શિક્ષણ સંઘના જે પ્રમુખ છે તેમના દ્વારા જે આ શ્વાન ગણવાની કામગીરી છે ને તેનો બહિષ્કાર કરી દેવામાં આવ્યો છે અને સ્પષ્ટ એવું કહી દેવામાં આવ્યું કે ભાઈ આ કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં નહીં આવે. હવે કદાચ જો આ શિક્ષકો સામે સરકારની કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો તમારા તરફથી, તમારી પાર્ટી તરફથી એ લોકોને કેવી રીતે સપોર્ટ કરવામાં આવશે? જો આમ તો ગુજરાતમાં શિક્ષકોનું આખું સંઘ ચાલે છે. પ્રાથમિક શિક્ષકો છે, માધ્યમિક શિક્ષકો છે, ઉચ્ચ માધ્યમિક છે, દરેકનો પોતાના સંગઠનો ચાલે છે. આ સંગઠનોની રચના કદાચ એટલા માટે જ થઈ છે કે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ હોય કે પીડા હોય તો વ્યક્તિગત એની વાત ન કરતા સંગઠનનું માળખું છે એ વાત કરે. હવે તકલીફ શું થાય છે કે એ સંગઠનના માળખામાં જે લોકો છે એ લોકો રાજનીતિનો હાથો બની જાય છે. એ લોકો પોતાના વ્યક્તિગત અથવા તો પોતાના સ્વાર્થ માટે થઈ અને સરકાર જે કહે છે એ હાજી હા કરે છે. તો હું એવું કહું છું કે ભાઈ તમને આજે હજારો લાખો શિક્ષકોએ બિચારાએ પોતાના મતી કે ભાઈ અમારા પ્રશ્ન વતી તમારી નિમણૂક કરીએ છીએ કે જેથી અમારી પીડા તમે સરકાર સમક્ષ મૂકી શકો અને એનું સમાધાન લાવી શકો, તો તમે ત્યાં સાચું બોલો ને કે ભાઈ શિક્ષકોનું કામ છે એ ભણાવવાનું માટેનું છે, એને કૂતરા ગણવાનું કામ નથી. જો એવું થઈ જાય ઓકે તો આ પ્રશ્નનું સમાધાન થઈ જાય. હું માની લો કે આમ આદમી પાર્ટી વતી એવું કહીએ કે અમે તમારી સાથે છીએ તો મુદ્દો શું થશે કે ભાઈ આ રાજકીય મુદ્દો બને છે. તો અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે જે આ અત્યારે કૂતરા ગણવાની કામગીરી આપી છે એ પરિપત્ર પાછો ખેંચી લેવામાં આવે તો અમને કઈ વાંધો નથી. બાકી શિક્ષકો ગુજરાતના જ્યારે જ્યાં કહેશે જે સ્વરૂપે એ રીતે અમે મદદ કરવા સંપૂર્ણ તૈયાર છીએ. પણ અમે એવું કહીએ છીએ કે મહેરબાની કરીને તંત્રને વિનંતી કરીએ છીએ કે શિક્ષકોને કૂતરા ગણવાના કામમાંથી બાકાત રાખો, એને ભણાવવા દો. હવે એનું છેલ્લે મોત સ્વીકારે ત્યાં સુધીની તો કામગીરી કરી લે છે. હજી તમને એવું લાગે છે કે આની પાસે કંઈક રહી જાય છે કે તમે એને કૂતરા ગણાવવાનું કયો છો? એટલે એક રિક્વેસ્ટ છે, જે પણ તંત્રએ આ નિર્ણય લીધો છે એમને કે આ કામગીરી છે એ એમની પાસે ન કરાવવામાં આવે, પરિપત્ર પાછો ખેંચી લેવામાં આવે અને એનો યોગ્ય બીજો રસ્તો કરવામાં આવે. બિલકુલ સામતભાઈ, ધર્મેશભાઈ, લલિકા ન્યૂઝ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે જે ધર્મેશભાઈ કે જે પોતે શિક્ષક છે અને સામતભાઈ જેમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ જે પ્રમાણે સરકાર દ્વારા જે આ કામો કરવામાં આવે છે શિક્ષકો માટે, ખરેખર શિક્ષકનું કામ કે જે બાળકોને ભણાવવાનું છે, શિક્ષકનું કામ છે કે દેશનું ભવિષ્ય જે યુવાધન જે બાળક છે તે હોય છે અને તેમનું જતન કરવાનું હોય છે, તેમને ભણાવીને તેમને આગળ વધે તેના માટેનું હોય છે. પરંતુ તેની જગ્યાએ આજે શિક્ષકો દ્વારા અલગ અલગ અન્ય કામો છે તે શિક્ષકો સાથે કરાવવામાં આવતા હોય છે. ત્યારે આજે જે શ્વાન ગણવાની ગણતરીનું કામ શિક્ષકોને આપવામાં આવ્યું, ભાવનગર શિક્ષક સંઘ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો, ત્યારે આ તમામ બાબતને લઈને શિક્ષકોની કામગીરીને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.